નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ઘણા બધા ઉપાયો કરતા હોય છે. સમતોલ આહાર લેતા હોય છે, ડાયટ ફોલો કરતા હોય છે. હવે ઘણીવાર આપણને કેવું થતું હોય છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની સીધી અસર એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ આપણા શરીર પર પડતી હોય છે. તમે ખાવામાં શું ખાઈ રહ્યા છો, શું પી રહ્યા છો, એની સીધી અસર તમારું શરીરને સારું પણ રાખી શકે છે અને બગાડી પણ શકે છે. હવે આવામાં ઘણા બધા લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે, જેમ કે કસરત કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, ડાયટ ફોલો કરતા હોય. ઘણીવાર તમે જોશો કે લોકો ગરમ પાણી પણ પીતા હોય છે. જો તમે પણ આવું કંઈક કરો છો તો આ સમાચાર તમારા માટે છે. દર્શક મિત્રો, ખાલી પેટે જો પાણીમાં ચપટી મીઠું નાખીને તમે પીઓ છો તો આનાથી તમારા શરીરને ફાયદો થઈ શકે છે. તો આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા ખૂબ જરૂરી છે. હવે આવા ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે આપણે ઘણા ઉપાયોને પણ અજમાવતા હોઈએ છીએ, પરંતુ જો સૌથી સારા ઉપાયની વાત કરીએ તો એ એક જ છે, અને એ છે પુષ્કળ માત્રામાં પાણી પીવું. કારણ કે આનાથી મોટાભાગના જે ટોક્સિન્સ હોય તે શરીરને બહાર કાઢી નાખે છે. મોટાભાગના ટોક્સિન્સને તમારા શરીરમાંથી બહાર કાઢવામાં પાણી જ તમને મદદ કરી શકે. હવે આવામાં જો તમને સાદું પાણી પીવું નથી ગમતું તો તમે એની અંદર ચપટી મીઠું ભેળવીને એનું સેવન કરી શકો છો. હવે આનાથી શું થશે મિત્રો, તમને જાણી નવાઈ લાગશે કે આ પીણું પીવાથી તમારા શરીરને 6 જેટલા ચમત્કારિક ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ કે આ ફાયદા કયા છે. મિત્રો, રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં ચપટી મીઠું ભેળવીને જો તમે પીઓ છો તો આ તમારા લીવરને ડિટોક્સ કરશે અને તમને લીવરની બીમારીથી બચાવે છે. હવે આ સિવાય મીઠાવાળું પાણી શરીરની ગંદકીને બહાર કાઢવામાં પણ મદદરૂપ છે. આનાથી ફાયદો એ છે કે તમારું આખું શરીર ડિટોક્સ થઈ જશે. હવે આ મીઠાવાળું પાણી શરીરમાં લોહીને શુદ્ધ કરે છે, ત્વચાના છિદ્રોને અંદરથી સાફ કરે છે અને તેનાથી તમારી ત્વચામાં ચમકતા પણ આવે છે. હવે ઘણા લોકો સાંધાના દુખાવાથી પરેશાન હોય. મિત્રો, આ સાંધાના દુખાવાથી જો તમે પરેશાન હો તો તમારે મીઠાવાળું પાણી ચોક્કસપણે પીવું જોઈએ, જે ખૂબ અસરકારક છે અને હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે. હવે ઘણા લોકો કબજિયાતથી પરેશાન હોય છે. જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો તમારે મીઠાવાળા પાણીનું સેવન કરવું જોઈએ. આ મીઠાવાળું પાણી મળત્યાગની પ્રક્રિયાને સરળ બનાવશે. ચપટી મીઠું નાખેલું પાણી તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે. પેટ પરની જામણી ચરબીને દૂર કરશે. તો દર્શક મિત્રો, જો સવારે પણ તમે ગરમ થોડું નવશેકું પાણી પીતા હો તો ચપટી મીઠું ભેળવીને તમારે આવા પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી ફાયદા મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.